અમરેલીના બાપા સીતારામ નગરમાં રહેતા બે ભાઈઓ દ્વારા માવતર પોતાના સ્વર્ગીય માતા પિતાનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે। તેમણે આ મંદિરનું નામ અમરેલી સૌરાષ્ટ્ર એ જિંદગી ધરા ગણવામાં આવે છે અને સૌરાષ્ટ્ર એ સંત અને સુરાની ધરતી ગણાવવામાં આવે છે। સાથે જ આ ધરતી પર દેવી દેવતા ઈષ્ટદેવ ભગવાનના મંદિર બનાવવામાં આવી રહ્યા છે। તો સાથે જ આ વિસ્તારની અંદર રહેતા પ્રાણી પ્રેમીઓ દ્વારા એક સિંહ મંદિર પણ બનાવવામાં આવ્યું હતું અને આ સિંહ મંદિર રાજુલામાં આવેલું છે। તો સાથે જ હવે સૌરાષ્ટ્રનું પ્રથમ માવતર મંદિર અમરેલી શહેરના જયસિંહપુરા વિસ્તારની અંદર બનાવવામાં આવ્યું છે। એક પરિવાર દ્વારા પોતાના માતા પિતાનું નિધન થતાં માવતર મંદિર બનાવવામાં આવ્યું છે। પોતાના સ્વર્ગીય માતા પિતાનું મંદિર બનાવવામાં આવ્યું છે। હાલનો આ સમય કે જેની અંદર વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધી રહી છે, અનેક લોકો સેવાભાવી થઈ રહ્યા છે, તો અનેક પુત્રો પોતાના મા બાપની તર છોડી દે છે અને આખરે આવા મા બાપને રહેણાંક આશરો લેવા માટે વૃદ્ધાશ્રમ સુધી જવું પડતું હોય છે અને આખરે પોતાની વૃદ્ધ સમયનો જિંદગી વૃદ્ધાશ્રમની અંદર પસાર કરવી પડતી હોય છે। વૃદ્ધાશ્રમની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે અમરેલી શહેરની અંદર આવેલા બાપા સીતારામ નગરમાં રહેતા એક પરિવારે પોતાના માવતર માટે કંઈ અનોખું કરવાની આશા હતી કે અમારા માવતર તેમનો જન્મદિવસ છે અને જન્મથી પાળી પોસીને મોટા કર્યા છે, આખરે એ જ અમારા ભગવાન, એ જ અમારા ઈષ્ટદેવ માની અને પોતાના સ્વર્ગીય માતા પિતાનું માવતર મંદિર બનાવવામાં આવ્યું છે। મંદિરનું સરનામું પણ માવતર મંદિર રાખ્યું છે। વર્તમાન સમયની અંદર વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે। અનેક સંતાનો પોતાના વૃદ્ધ મા બાપને તર છોડી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે અને આ અમરેલી જિલ્લાની અંદર 4 દીકરાઓ દ્વારા પોતાના સ્વર્ગીય માતા પિતાનું મંદિર બનાવ્યું છે। તેમણે આ મંદિરનું નામ પણ માવતર મંદિર રાખ્યું છે અને આગામી સમયની અંદર પોતાના માતા પિતાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ કરવામાં આવશે। બાપા સીતારામ નગરમાં વિચરિત જાતિના નોટો બજાણિયા સમાજમાંથી આવતા મોહનભાઈ અને સ્વ મોગીબેનના 4 દીકરા, આ 4 દીકરામાંથી 2 પુત્રનું નિધન થયું છે, જ્યારે હાલ આ પરિવારમાં 2 ભાઈઓ દ્વારા માવતર મંદિર બનાવવામાં આવી રહ્યું છે, જેમાં શ્યામસિંહભાઈ, શંકરભાઈ, વિજયભાઈ અને કાળુભાઈ, આ 4 ભાઈઓમાંથી 2 ભાઈઓ હાલ હયાત નથી, પરંતુ શ્યામસિંહભાઈ અને શંકરભાઈ પોતાના માતા પિતાના મંદિર બનાવવાનું કાર્ય શરૂ કર્યું છે। ત્યારે ભાઈઓના પરિવાર દ્વારા ખંત અને દિલથી આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે। 10 લાખ રૂપિયાનો ખર્ચ કરી અને આ માવતર મંદિર બનાવ્યું છે।